ગુજરાતમાં શરૂ થઈ છે નફ્ફટ રાજનીતિ. આવું એટલા માટે કારણ કે નેતાઓ વાણે વિલાસ કરી રહ્યા છે અને પોતે ભાન ભૂલી રહ્યા છે. જુઓ. ગુજરાતનું નફ્ફટ રાજકારણ. ચૂંટણીના રણમાં વાર પલટવાર. નેતાઓની લડાઈ, મર્યાદા ભૂલાઈ. સામાન્ય રીતે નેતાઓ પાસે અપેક્ષા હોય કે જ્યારે તેઓ સભા કરે અને પોતાની વાતને રાખે ત્યારે ભાષામાં મર્યાદા હોય. જનપ્રતિનિધિ તરીકે તેઓની જવાબદારી છે કે ભાષાની ગુણવત્તા જળવાય. પરંતુ આવું થતું નથી. નેતાઓ અવારનવાર એકબીજા પર પ્રહાર કરતા એવું કંઈક બોલી દે છે કે જેનાથી લોકશાહીના પર્વ પર લાંછન લાગે છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં કહ્યું કે કોઈ હિંસા કરવાની નથી, પરંતુ નફ્ફટ લોકો આવે તો આંખ જોઈને ખ્યાલ આવવો જોઈએ કે ફરી ગામમાં પગ નથી મૂકવાનો. આ વાક્યમાં નફ્ફટ શબ્દથી ભાજપ અકળાયું અને શંકર ચૌધરીએ નામ લીધા વિના મહિલાઓને કહ્યું કે બનાસની માતા બહેનો માટે સારા શબ્દોનો ઉપયોગ ન થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ નફ્ફટ શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું, અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફ્ફટ છે, અને નફ્ફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં. માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે, તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફ્ફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં. એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી. તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે? તો તમે જવાબ આપશો બધા? પૂરો જવાબ આપશો બધા? જો આપવાના હોય તો એક વખત તાલી પાડીને બોલો, ભારત માતા કી. વાત અહીંથી અટકતી નથી. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ તો તમામ લોકોને પાછા રાખી દીધા. ભાષાની મર્યાદા તોડીને એક નેતાને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે કર્યો હતો. એક મામલાને લઈને જ્યારે તેઓ મીડિયાને રિએક્શન આપી રહ્યા હતા ત્યારે તેઓએ ચૈતર વસાવાને તુતારી તો કરી, પરંતુ મચ્છર પણ કહ્યું. સાંભળો. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. હા, મન ભરીને જુઓ, આપણું જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે.
અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા. અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું. પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે. માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ભાષા સાંભળીને લાગે કે આ સાહેબ 6 વારથી સાંસદ હશે અને 7મી વારના ઉમેદવાર પણ છે તો છે. જો કે આ પહેલી વારનું નથી. અગાઉ તો મંચ પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને તુતારી કરીને તારાથી કૂતરા બિલાડા પણ ન ડરે તેવી વાત કરી હતી. તો વળી તેના જવાબમાં ભાષાકીય શાલીનતા ચૈતર વસાવાએ દર્શાવી હતી. સાંભળો બંને નેતાઓને. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર, ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવાથી કૂતરું એ બિલાડું એ ડરતું નથી. તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખભાઈ કરે છે. એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે, કેમ કે મનસુખભાઈ હારે છે. ચૈતર વસાવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતા પોતે ગૃહમંત્રી રાજપારડીમાં આવીને ચૈતર વસાવાનું 5 વાર નામ લઈ એ ચૈતર વસાવાનો ડર બતાવે છે. આ વખતની ચૂંટણીના અનેક રંગ છે. ક્યાંક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે તો ક્યાંક નેતાઓ બફાટ પણ કરી રહ્યા છે. વાણી વિલાસ ક્યાંક જાણી જોઈને કરવામાં આવે છે તો વળી ક્યાંક તે ભૂલથી થઈ જાય છે. જો કે આ તમામ પરિસ્થિતિમાં એક વાત કાયમ છે કે નેતાઓએ પ્રજાના પ્રતિનિધિ હોવાને લીધે ભાષાની મર્યાદામાં હંમેશા રહેવું જોઈએ. પછી ભલે વાત વિરોધી પાર્ટીની કરતા હોય કે પછી વિરોધી નેતાની કરતા હોય, જનપ્રતિનિધિમાં શાલીનતા તો હોવી જ જોઈએ. બ્યુરો રિપોર્ટ, TV9.